વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના નામમાં હું સલામી પાઠવું છું અને આજની આ લોગોસ બાઇબલ સ્ટડીની સંગતમાં આમંત્રણ પાઠવું છું. આભાર માનું છું. આજે 22 મે 2026 અને શુક્રવારનો આ નવો દિવસ અને આજે નવા દિવસને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. જે વચન આજે આપણે શીખવાના છે તો ગીતશાસ્ત્ર તેનો 23મો અધ્યાય અને બીજી કલમ. ત્યાં લખ્યું છે 23 અને 2, તે લીલા બીડમાં મને સુવાડે છે, તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે. હવે 23મું ગીત એ તો દાઉદ રાજાનું બહુ ફેમસ આત્મિક સંબંધવાળું, ઈશ્વરની સાથેનો નજીકનો સંબંધ, એનું ગીત દાઉદે લખ્યું છે. અને આ ગીતમાં દાઉદ એ પોતે ઘેટું છે અને યહોવા ઈશ્વર એ ઘેટા પાળક છે એ રીતના રૂપકમાં સમજાવવામાં આવ્યું છે. ત્યાં લખવામાં આવ્યું છે, તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે. હવે શાંત પાણીની પાસે દોરી જાય છે એનો અર્થ શું? જ્યારે શાંત પાણી, એનો હિબ્રુ ભાષાનો શબ્દ છે મેનો ચોટ. હિબ્રુ ભાષાના શબ્દ પ્રમાણે આરામનો સમય ઘેટાને મળે છે, ઘેટાને આપવામાં આવે છે. ઘેટા પાળક એના માટે સ્પેશિયલ આરામનો સમય આપે છે. શાંત જગ્યા, શાંત પાણી, સલામતી, તાજગી એ એનો અર્થ થાય છે. લીલા બીડમાં મને સુવાડે છે, પછી તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે. હિબ્રુ ભાષામાં જે આ ગીત લખવામાં આવ્યું છે અને તે વખતે જે ભરવાડો પોતાના ઘેટાની કેવી રીતે માવજત કરતા, સંભાળ લેતા, એને ધ્યાનમાં રાખીને દાઉદે લખ્યું છે. જ્યારે ઘેટાઓને ઘેટા પાળક ચરાવવા માટે લઈ જાય. હવે ઘેટા એવું પ્રાણી છે કે ચરાવ્યા પછી તરત જ એને પાણી ના પીવડાવાય, નહીં તો પેટમાં એમને કંઈ ગડબડ થાય, તકલીફ થાય, એવી એની રચના છે. એટલે પહેલાં ખોરાક આપે છે, લીલા બીડમાં ચરાવે છે અને પછી તેને શાંત પાણીની પાસે દોરી લાવે છે. એટલે થોડો સમય વચ્ચે આરામ કરાવે છે અને આરામ કર્યા પછી પાણી પીવા લઈ જાય છે. એટલે ખોરાક ખાધા પછી થોડો સમય એમને પાણી આપવાનું નહીં. એ ઘેટાની શરીરની બનાવટ પ્રમાણે એવી વ્યવસ્થા છે જે દાઉદ રાજાને ખબર છે. તો દાઉદ કહે છે, પ્રભુ મારી આવી સંભાળ લે છે. હવે શાંત પાણી એટલે કયું પાણી? આપણે જોઈએ છીએ નદીમાં વહેતું પાણી, ખળખળ અવાજ થાય, થોડા નાના મોજાથી પાણી આગળ જતું હોય, એવા પાણીમાં ઘેટાથી પાણી પી શકાય નહીં. કારણ કે એના હોઠ એવા બનાવ્યા છે કે જેથી એ પાણી પીતી વખતે પેલા નાના મોજા અડે તો એ ડરી જાય, બી જાય, ગભરાઈ જાય અને પાણી ના પીવે. એટલે ઘેટા માટે વહેતું પાણી પીવાડી શકાય નહીં અને પી શકે નહીં, એને બીક લાગે અવાજ આવે એટલે. એટલે શાંત પાણી, જે ભરેલું પાણી છે ત્યાં લઈ જાય છે, એટલે કોઈ અવાજ ના આવે અને પાણી પીવામાં હોઠ નડે નહીં. નહીં તો જો વહેતું પાણી હોય, નાના મોજા આવતા હોય તો એના હોઠે અડી જાય તો એનાથી પાણી પી શકાય નહીં. આ એક કુદરતી વ્યવસ્થા છે. કુદરતે આવી રીતનું એને બનાવ્યું છે અને દાઉદ રાજાએ આ સારી રીતે જાણે છે અને એટલા માટે કહે છે, હું ઘેટું છું અને મારો યહોવા ઈશ્વર એ મારો ઘેટા પાળક છે
અને મારી દરેક નાની બાબતને એ ધ્યાનમાં લે છે. નાનામાં નાની બાબતનું પણ ધ્યાન રાખીને મારી સંભાળ લે છે. મારે ક્યારે ખોરાક લેવાનો છે, ક્યારે પાણી લેવાનું છે, એ મારા પ્રભુને ખબર છે. અને અહીં આગળ ઘેટા પાડક ઘેટાની ચિંતા રાખે એ રીતે મારો પ્રભુ મારી ચિંતા રાખે છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આ ગીત ફક્ત દાઉદ એકલાનું નથી, તમારું ને મારું પણ છે. તો આપણો પ્રભુ આપણી સંભાળ રાખનાર છે. દરેક નાની બાબત ધ્યાનમાં લઈને સંભાળ રાખે છે. એવા પ્રભુને માટે આપણે આભાર માનીએ, પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. લીલા બીડમાં મને સુવાડે છે, શાંત પાણીની પાસે મને દોરી જાય છે. અને વાલા પ્રભુ, આ સમજવામાં આત્માની દોરવણી, સહાય, સામર્થ્ય આપો એ વિનંતી, પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.